જી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે CC1 બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત ઘણા બધા તાલીમાર્થીઓનો પ્રશ્ન હતો કે સર આઈએમપી પ્રશ્ન કેવા પૂછાઈ શકે તેના વિશે એક વિડીયો બનાવો। તો ચોક્કસ તમને 2 માર્ક્સમાં કેવા પૂછાય તેના વિશે હું કહી દઉં તો જે પૂરા નામ છે તે ખાસ કરીને સંપૂર્ણ તેનો વિડીયો પણ બનાવેલો છે અને બ્લોગની અંદર તેની PDF પણ મૂકેલી છે, તે તમે જોઈ લેજો। અને કદાચ ન હોય તો લિંક મંગાવવા માટે મારા WhatsApp નંબર ઉપર કોન્ટેક્ટ કરજો। તો આઈએમપી પ્રશ્ન CC1 અંતર્ગત આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ। તો 5 માર્કના ક્વેશ્ચન છે તે કેવા વાંચીને જોવા, પરીક્ષાનો સમયગાળો ઓછો હોય અને એવો પ્રશ્ન હોય કે ખાલી આઈએમપી પ્રશ્ન કહી દો એટલે અમે તે તૈયાર કરી અને પરીક્ષામાં સીધા જ અમને મદદરૂપ થાય। તો અનુભવોના આધારે અને અગાઉના પેપર સોલ્યુશન ઘણા બધા મૂકેલા છે તેના આધારે જે આઈએમપી ક્વેશ્ચન છે તે તમારી સમક્ષ રજૂ કરું છું। તો વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, ખૂબ જ ઉપયોગી થશે। વચ્ચે આપણે ટિપ્સની પણ વાત કરતા જશું કે કેવા પ્રશ્નો કઈ રીતે લખવાના તે। તો સામાજિકતા મિતિ સવિસ્તર સમજાવો। તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે સામાજિકતા મિતિ શું છે, સામાજિકતા મિતિના પ્રણેતા કોણ છે, આ બાબતો ખાસ તમારે વાંચી લેવાની। સામાજિકતા મિતિ વિશેની એકાદ વ્યાખ્યા અથવા ટૂંકમાં એનો અર્થ કેવો હોય તો અર્થ કોઈ પણ બાબત પૂછાય ત્યારે તો એ રીતે 5 માર્ક્સમાં પ્રસ્તાવના ઉપસંહાર લખવાનું ભૂલતા નહીં। ઘણા બધા તાલીમાર્થીઓ પ્રસ્તાવના ઉપસંહારને જે કહેવાય કે મહત્વ આપતા નથી, પણ હું અચૂક કહીશ કે પ્રસ્તાવના ઉપસંહાર અચૂક લખજો। તો આપણે જે આ તૈયાર લીધું છે એમાં પ્રસ્તાવના ઉપસંહાર થોડું ટૂંકું હોય પણ તમે તમારી રીતે મૌલિક છે તે પ્રસ્તાવના એટલે તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે જે તમે વિષયાભિમુખ કૌશલ્યના સંદર્ભમાં તમે એ વિષય તરફ લઈ જવાનું અને ત્યાર પછી એની રજૂઆત કરવાની। તો પ્રારંભની વાત કરીએ તો સામાજિકતા મિતિ એટલે માપવા માટેની એક પ્રયુક્તિ જે મોરેનોએ પ્રયોજી છે અને ત્યારબાદ હેલન જેનિક્સે કેટલાક ફેરફાર કરીને તેને વર્ગખંડના ઉપયોગ માટે તૈયાર કરી હતી। આમ આ પ્રયુક્તિ સામાજિકતા મિતિ કહેવાય છે। તેના જ દ્વારા ચિત્ર તૈયાર થાય છે, તેને સામાજિકતા આલેખ એટલે કે સોશિયોગ્રામ કહેવામાં આવે છે। તો જે આ સોશિયોગ્રાફ છે એટલે કે સામાજિક આલેખ એને જ આપણે સામાજિકતા મિતિ કહેશું। પ્રસ્તાવના લખેલી પછી ખાસ એના પ્રણેતા ફરી વખત રિપીટ કરજો કે મોરેનો છે એને હાઇલાઇટ કરજો। પ્રણેતા એની સંકલ્પનામાં ખાસ તો જોનારને તરત જ એવું છે ઓબ્ઝર્વરને ધ્યાને આવે અને એકાદ વ્યાખ્યા તમે ગમે તે પૂછાણ હોય એને વિશે એ પણ અલગ સ્પેસ આપી જગ્યા છોડી અને ઇન્વર્ટેડ કોમામાં અચૂક લખજો। તો સંકલ્પનામાં જોઈ લઈએ તો સંકલ્પનામાં ઘણા પ્રશ્નો હોય સર સંકલ્પના એટલે શું લખવું, તો સંકલ્પના એટલે નાનું એવું એનું આલેખન કે શું છે, ટૂંકમાં એનો શાબ્દિક અર્થ આવી જાય, વ્યવહારિક અર્થ આવી જાય, એનું સ્વરૂપ આવી જાય, એને સંકલ્પના કહેવાય, બરાબર છે। અને એકાદ 2 વ્યાખ્યાના અંતર્ગત એના લક્ષણોનો પણ સમાવેશ થતો હોય છે। તો અહીંયા આપણે સંકલ્પનામાં વાત કરીએ તો સામાજિકતા મિતિ એ કોઈ પરિસ્થિતિના સંદર્ભમાં જુદા જુદા વિદ્યાર્થીઓનું પસંદગી મૂલ્ય દર્શાવે છે। સામાજિકતા મિતિ એટલે વ્યક્તિની સામાજિકતાનું માપન કરવાની પ્રયુક્તિ। વ્યક્તિ પોતાના જૂથમાં કેટલી સ્વીકાર્ય કે અસ્વીકાર્ય છે તે આ પ્રયુક્તિ દ્વારા જાણી શકાય છે। એટલે આના ઉપરથી ખ્યાલ આવી ગયો કે સામાજિકતા મિતિ છે એ વ્યક્તિના જે સ્વીકાર્ય અને અસ્વીકાર્ય એટલે કે વિદ્યાર્થીઓમાં તારક અને અતુલા શોધવા હોય તો સામાજિકતા મિતિ ઉપયોગી છે। એકાદ વ્યાખ્યા લઈ લીધી તો આપણે લઈએ તો મેકેડેનિયલ અને ગિલમોરની વ્યાખ્યા છે તેને પ્રણેતા નીચે લખજો અને વ્યાખ્યા છે સીધી ઇન્વર્ટેડ કોમામાં એક બે લીટી ઉપર છોડવાની, એક બે લીટી નીચે છોડવાની, વચ્ચોવચ વ્યાખ્યા ઇન્વર્ટેડ કોમામાં સરસ મજાની લખવાની કે સામાજિકતા મિતિ એ સમૂહમાં પ્રબળ બનતા આંતરવૈયક્તિક સંબંધોનું માપ છે। તેમાં સામાજિકતાનો આલેખ વ્યક્તિઓમાં જૂથ રચના વખતે પારસ્પરિક સ્વીકાર અસ્વીકાર શોધવાના પ્રયત્નમાં મદદરૂપ થાય છે। જૂથમાંની વ્યક્તિઓના સામાજિક અનુકૂલનના મૂલ્યાંકનને સામાજિકતાનો અભ્યાસ સરળ બનાવે છે। આવું ગિલમોર અને મેકેડેનિયલને કહેલું છે।
તો ત્યાર પછી તમે એક લીટી છોડી અને બંને પ્રણેતાના નામ લખી શકો. અને વ્યાખ્યા પરથી આપણે કહી શકાય કે વર્ગખંડમાંનો ઉપયોગ, તો આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થીઓએ જે ઘણા બધા પ્રશ્નો છે એ તમે પૂછી અને આ મિતિ, સામાજિકતા મિતિનો ઉપયોગ કરી શકો. તો કેવા પ્રશ્ન છે? તો તમે આ પ્રશ્નમાં મૌલિક પણ તમારી રીતે લખી શકો છો. તમને કોની સાથે ગૃહ કાર્ય કરવું ગમે, કોની સાથે રિસેસમાં નાસ્તો કરવો ગમે, આપણા વર્ગમાં ફોટોગ્રાફ કોની બાજુમાં બેસવાનું પસંદ કરશો, એ સમયે પ્રવાસનું આયોજન થાય તો તમને કોની બાજુમાં સીટ પસંદ પડશે. તો એના ઉપરથી તમને જે આ છે એક કાપલી તમારે તૈયાર કરી નાખવાની. અને જો પ્રયોગ કરવો હોય તો વર્ગખંડની અંદર પણ પ્રયોગ પણ થઈ શકે કે નામ, રોલ નંબર અને 1, 2, 3 ક્રમ. તો આ ક્રમ આપશો એટલે શું થશે? તો કે એને પહેલામાં બાજુમાં કોની બાજુમાં બેસવું છે, બીજા નંબરમાં ચાલો એનો જગ્યાએ બીજો કોણ, કદાચ એ જગ્યા ન મળે ચાલો પહેલાની બાજુમાં, તો બીજાની જગ્યાએ ઓપ્શનમાં કોણ. તો આના ઉપરથી આપણને એક મૂલ્યાંકન થાય કે પહેલા નંબર ઉપર જેની સાથે બેસવું બધાને ગમતું હોય એ વિદ્યાર્થી તારક હોય, અને જે ઓછા પોઈન્ટ મળ્યા હોય કે ત્રીજા ક્રમે હોય અથવા ન પણ હોય અથવા એનું નામ ઓછું આવ્યું હોય, એને મત વોટિંગ ઓછા મળ્યા હોય, તો એ અતુલો વિદ્યાર્થી પણ હોઈ શકે. બરાબર છે. તો જવાબ આપવા માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય આપવાનો. આ કાપલી જે છે એ આપણે ઊંધી મૂકી દેવી અને આ પ્રક્રિયામાં જરૂરિયાત કરતાં વધારે ઓછો સમય ન ફાળવવો કે વધારે પણ ન ફાળવવો. પછી કાપલીઓ મેળવીને સારણી સ્વરૂપે માહિતીનું વર્ગીકરણ કરવું. તો આ સારણીમાં જે છે એ ઊભા ક્રમમાં રોલ નંબર પ્રમાણે લખવા, ત્યારબાદ રોલ નંબર પ્રમાણે એક પછી એક કાપલી લઈ તેમાં દર્શાવેલો ક્રમ 1, 2, 3 મુજબ જે વિદ્યાર્થીઓના નામ આવતા હોય કોલમમાં એ બાજુ એક ઊભી બાજુએ આ સારણી તૈયાર કરવાની. તો સારણીનો નમૂનો તમે જોઈ શકો છો. તો આ સારણી આ રીતે તૈયાર થાય છે કે જેમાં જે મત આપવાની વાત છે, બરાબર છે, તો એ મતમાં પહેલા જ આપણે જોઈએ તો કે ભાઈ આ કનેરિયા જસ્મીન છે તો એના સંદર્ભમાં એને કેટલા મત મળે છે, કોને મત મળતા નથી, પહેલા નંબરમાં કોણ છે, બીજા નંબરમાં કોણ છે, તો એક ચીઠી માનો કે ઉપાડી હોય અને અહીંયા આપણે જસ્મીનભાઈને કીધું હોય કે તમે 1, 2, 3 નંબર ઉપર કોને કોને પસંદ કરશો. તો એની સામેની લીટીમાં તમે જોઈ શકો છો કે સામે જે પારેખ વિવેક છે એને 1 નંબર આપેલો છે, બીજો પાડલિયા નેહલ છે એને બીજો નંબર આપ્યો છે, ત્રીજો નંબર લાખાણી વિનસ. તો આ રીતનો જે તમે ક્રમ છે એ રીતના બેસાડતા જાઓ એટલે આપણને છેલ્લે મૂલ્યાંકનમાં કુલ પસંદગી આપણને ખ્યાલ આવી જાય કે જેના નામના સંદર્ભમાં વધુ ટોટલ છે. બરાબર છે. એટલે કે આપણને ખબર પડે તો તારક વિદ્યાર્થીઓમાં શોધવો હોય તો એ જે તમે ટોટલ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે 5 ટોટલ મળ્યો છે એ છે આપણે મહેતા વિશાલ અને પારેખ વિવેક. તો આ રીતના જે બાબત છે આમાંથી તમે કોઈ પણ નામ લખી શકો છો, તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો છો અને તમે કેટલા પણ નામ હોય તો આ રીતના ચાર્ટમાં દર્શાવી શકો છો કે જેને આપણે ચિઠ્ઠી આપીને 1, 2, 3 અહીંયા 1, 2, 3 નંબર છે એની જગ્યાએ ક્રમ 2 જ માત્ર રાખ્યો હોય કે 1 નંબર ને 2 નંબર જ ચાલો તો 3 નહીં આવે તો 1 અને 2 નંબર કોને આપો છો એના ઉપરથી માહિતી મળે. તો આ રીતના સામાજિકતા મિતિનો જે આલેખ છે એ તમે મૌલિક તમે લખી શકો છો. એવું નથી કે આના માટે બહુ અઘરું છે અને આ આલેખ તો કેમ યાદ રાખવો અને કોપી કરવી, તો એકદમ મૌલિક બાબત છે. પણ મોરેનોએ આપેલી પ્રયુક્તિના સંદર્ભમાં આ સારણી તૈયાર કરો એટલે આ સારણીમાંથી તમને તારક અને અતુલા વિદ્યાર્થીઓ મળી શકે છે. અને છેલ્લે ઉપસંહાર બાંધી દેવાનો. સારણી અચૂક દોરજો તો સારણીના સંદર્ભમાં તમારો પ્રશ્ન પણ થોડોક મોટો લાગશે અને વ્યવસ્થિત લખાશે અને ઉપસંહારમાં તમે થોડું લખી શકશો કે આ મોરેનોએ આપેલી વર્ગ શિક્ષણમાં તારક અને અતુલા વિદ્યાર્થી શોધવા માટેની વિશેષ પ્રયુક્તિ છે અને બહુ જ પ્રચલિત છે. તો આ રીતના લખીને પ્રશ્નને સંપૂર્ણ કરી શકો છો. હજુ પણ તમે મૌલિકના સંદર્ભમાં લખજો. 5 માર્કમાં હું તમને નાની એવી ટિપ્સ આપું કે 5 માર્ક તો તમારા યુનિવર્સિટીના જે 5 પેજીસ છે એ 5 માર્કમાં ભરાવવા જ જોઈએ ઓછામાં ઓછા. બરાબર છે. તો એ કઈ રીતના ભરવા એ તમને કહું છું કે જ્યારે તમારી વ્યાખ્યા આવે, સંકલ્પના આવે, આવી આકૃતિ આવે ત્યારે 1-2 લીટી ઉપર છોડો, નીચે છોડો. પ્રેઝન્ટેશનની તમને ખ્યાલ આવે પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ એ રીતના તમે લખો તો વધારે સારું રહેશે. ચાલો બીજો પ્રશ્ન આઈએમપી મહત્વનો ગણી શકાય બુદ્ધિ અને વિકાસનો તફાવત. હું કહું જ છું કે તફાવત આવી રીતને પૂછાય ત્યારે તફાવત સ્વરૂપે જ લખવું, ભેદ પૂછાય તો ભેદ સ્વરૂપે જ લખવું. આમાં કદાચ 5ની જગ્યાએ 2 પેજ ભરાય તો આમાં કોઈ જરૂરી નથી કે આપણે 5 પેજ ગમે એમ કરીને ભરવા જ. બરાબર છે. તો વૃદ્ધિ અને વિકાસનો તફાવત હોય તો એમાં થોડી પ્રસ્તાવના સ્વરૂપે થોડુંક તમે લખો
તો એ બેસ્ટ રહે, અને પછી તમે તફાવત પાડો તો એ સારું રહે કે જીવનમાં વિકાસના બે પ્રકારના થતા હોય. એક શરીરમાં દેખીતા ફેરફારો વિકાસનો જે પ્રકારમાં રહેલો છે એના સંદર્ભમાં શરીરમાં રહેલા મન અને માનસિક શક્તિઓના સંદર્ભમાં થતો જે વિકાસ છે એ બીજા પ્રકારનો છે. આમ જે પહેલા પ્રકારનો આપણે દેખી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એવો વૃદ્ધિ કહેવામાં આવે છે, અને બીજો જે માનસિક વિકાસ હોય એને આપણે વિકાસ કહી શકાય છે. તો વૃદ્ધિ અને વિકાસ સરસ મજાનું આવું બોક્સ દોરાય તો એ બેટર છે. અને હું તો માનું છું કે આ રીતના તમે લખશો કે એક પોઈન્ટ લખો, પોઈન્ટ પૂરો થાય, સામે પોઈન્ટ દર્શાવો, અને એ પોઈન્ટ પછી તમે એક લીટી છોડો, જેથી તમને ફાયદો એ થશે, તમારું પ્રેઝન્ટેશન સારું લાગશે, થોડુંક પેપર પણ વ્યવસ્થિત લાગશે, અને પેપરના પેજમાં પણ તમને એમ લાગશે કે ના બરાબર છે, 5 માર્કના સંદર્ભમાં આપણું કન્ટેન્ટ થઈ ગયું. તો વૃદ્ધિ સંબંધ શારીરિક વિકાસ સાથે છે, તો વિકાસનો સંબંધ શારીરિક અને માનસિક ફેરફારોથી થતી ક્ષમતાઓ સાથે છે. વૃદ્ધિ પરિપક્વતા સિદ્ધ થતા અટકી જાય છે. વિકાસ એ આજીવન પ્રક્રિયા છે. વૃદ્ધિનું પરિણામ નવી આંખે જોઈ શકાય છે, વિકાસનું વર્તન દ્વારા જોઈ શકાય છે. કદનું માપ તે વૃદ્ધિ, તો ક્રિયાનું માપ તે વિકાસ. વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં જ થાય છે, વિકાસની શક્યતા અમર્યાદિત છે. વૃદ્ધિનું માપન સરળ છે, વિકાસનું માપન ખાસ પ્રકારના સાધનો વડે જ શક્ય છે. વૃદ્ધિ અપેક્ષાગત સરળ પ્રક્રિયા છે, વિકાસ ઘણી સંકુલ પ્રક્રિયા છે. વૃદ્ધિ માટે વંશ વારસા પર આધાર છે, જ્યારે વિકાસ વારસો અને વાતાવરણ બંને પર આધાર રાખે છે. વૃદ્ધિ માટે વિકાસ થવો આવશ્યક નથી, અને વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. વૃદ્ધિ વર્તન સાથે પરોક્ષ રીતે સંકળાયેલી છે, વિકાસ માનવ વ્યવહાર વર્તન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો છે. વૃદ્ધિ શરીરના કોઈ પણ વિશિષ્ટ અંગનું પરિવર્તન દર્શાવે છે, જ્યારે વિકાસ એ સંકુલ ઘટના છે, તે સમગ્રતા સાથે સંકળાયેલ છે. તમારો જ્યારે ભેદ તફાવત લખવાનો થાય ત્યારે આ રીતે લખજો, અને ઉપસંહારમાં છેલ્લે પછી આમ વૃદ્ધિ અને વિકાસનો ઉપરોક્ત બાબતે આપણે તફાવતની ચર્ચા કરી. તો એ બે લીટી પણ તમારા માટે મહત્વની બની જતી હોય. ચાલો, ત્યાર પછીનો આઈએમપી પ્રશ્ન ખાસ કેવો હોય તો કહી શકાય તરુણાવસ્થા. તરુણાવસ્થામાં એક મહત્વનો પોઈન્ટ છે વર્તન સમસ્યાઓ. બરાબર છે, આવું તમને પૂછે કે તરુણોની વર્તન સમસ્યાઓ વિશે નોંધ લખો. તો તરુણાવસ્થાના સંદર્ભમાં પ્રસ્તાવનામાં હંમેશા તમે લખી શકો કે વિકાસનો ગાળો, ઝંઝાવતનો ગાળો, સંક્રાંતિનો ગાળો, સમસ્યાનો ગાળો, બરાબર છે, કે વસંતનો ગાળો. તો તરુણાવસ્થામાં અનેક સમસ્યાઓ સર્જાય છે, કારણ કે વૃદ્ધિ અને વિકાસ ઝડપી બનતો હોય છે, એટલે આ કટોકટીનો ગાળો, સંઘર્ષનો ગાળો. તો આમાં તરુણાવસ્થામાં આપણે કહી શકાય કે જેમાં કટોકટી ભરેલ હોવાથી તેને સ્વપ્નોની ઇમારત ખડી કરે છે, અને તેઓ જીવનની દિશા શોધવા ભરપૂર પ્રયત્નો કરવા જોવા મળે છે. અને આવા સમયે એને વર્તન સમસ્યાઓમાં પણ સપડાઈ જાય છે. એ વર્તન સમસ્યાઓ કઈ કઈ હોય તો તેની તમારે નોંધ કરી, અને જ્યારે આવી પૂછાય, પ્રકારો પૂછાય, એની બાબતોના સોપાનો પૂછાય, ત્યારે હું અચૂક કહું છું કે જ્યારે આવું પૂછાય ત્યારે અચૂક તમારે છે એ ડ્રો કરવાનું, એટલે કે સ્ટાર બનાવવાનું, ફૂલ આવડે તો ફૂલ બનાવવાનું, બરાબર છે, એ રીતે બનાવીને પછી જ તમારે એક એક પોઈન્ટ દર્શાવવા, જેથી શું થશે, તમારા યુનિવર્સિટી પેપરમાં 5 થી 6 લીટી છે એ તમે આકૃતિ દોરી હશે, એમાં 5 થી 6 લીટી રોકાઈ જશે, અને પ્લસમાં સારું લાગશે, ડિઝાઇનેબલ, બરાબર છે. એટલે આપણે કોઈ ડિઝાઇન કરવામાં સમય નથી બગાડવાનો, પણ સ્ટાર કરવો હોય તો ફટાફટ થઈ જાય, અને 5 સમસ્યા હોય તો 5 જગ્યાએ તમે એક એક ચીપકાવી દો તો સારું લાગે. ત્યાર પછી આપણને ન હોય તો સાદું બોલું સિમ્બોલ વાળું તો આવડે જ છે, અલગ અલગ ફૂલ બનાવી નાખવાનું, ફરતી પર રાઉન્ડ કરી અને અલગ અલગ રાઉન્ડમાં અલગ અલગ સમસ્યાઓ દર્શાવી. પછી તમે એક પછી એક સમસ્યા જ્યારે રજૂ કરશો ત્યારે અચૂક એ ખાલી તમારું જે પ્રેઝન્ટેશન એટલું શરૂઆતનું જોશે ને, એટલે જ એમ થશે કે અમને 5 માંથી 5 ન આપું તો 4.5 માર્ક્સ તો અચૂક આપવા જોઈએ. તો તમને એ અડધો માર્ક 1 માર્કમાં માનો કે એક પ્રશ્નમાં ફાયદો થશે, તો એવા તમારા જેટલા પ્રશ્નો હોય એટલો 1 માર્ક પ્લસ તમને મળશે. એટલે તમે પ્રેઝન્ટેશનમાં જરા પણ શરૂઆતમાં કચાશ ન કરતા, અને જે ડ્રો કરવાનું આવે, અંડરલાઈન કરવાની આવે પેન્સિલથી, હાઇલાઇટ કરવાનું આવે, ઇન્વર્ટેડ કોમામાં આવે, સ્પેસ મૂકવાની, એટલે કે પેરેગ્રાફ, ઘણાની તો ટેવ જ નથી પેરેગ્રાફ મૂકવાની, તો અચૂક કઈ પેરેગ્રાફ છોડવાની આદત પાડો. તમે બુકની અંદર પણ વાંચતા હોય ત્યારે તમને ખબર હશે કે અમુક જગ્યાએ પેરેગ્રાફ આવે તો એનું મહત્વ હોય તો જ બુકમાં આવતો હોય, નહીતર આવે નહીં, બરાબર છે. ઘણા તો એવી રીતના છે
કહેવાય ને કે આપણે મહારાણા પ્રતાપનો જે ચેતક ઘોડો હોય એ સ્ટાર્ટ કરે એટલે સીધો જ ઉડે, અહીંયાથી સ્ટાર્ટ કરે દોડવાનું તો સીધું ત્યાં પેપર પૂરું થાય ત્યાં સુધીમાં નહીં પેરેગ્રાફ કે નહીં વધારે કોઈ પેજ, એટલે કે આખું સંપૂર્ણ પેપર છે તે સમગ્ર પેપર એવી રીતે લખે કે જેમાં કઈ વચ્ચે જેટલું લખશું એટલા માર્ક મળશે એવું જે ક્વોન્ટિટીમાં માનતા હોય એ લોકોને ખાસ કે તમારું પ્રેઝન્ટેશન ખૂબ મહત્વ હોય, બરાબર છે. એટલે આપણે હું નાની એવી વાત વિષયાંતર થઈ જઉં છું પણ તમને અચૂક કહીશ કે ભલે ક્વોન્ટિટી બાલાજીની ઓછી હોય છતાં પણ આપણે બાલાજી પેપર લઈએ છીએ, ગોપાલની બહુ ઓછી લઈએ છીએ, ન મળે તો ઓપ્શનમાં. તો એ રીતના તમે બંનેને સાથે લઈને ચાલવાનું છે. ગોપાલમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી મેન્ટેન કરવામાં અને બાલાજી છે ક્વોલિટી મેન્ટેન કરે છે. તો આપણે ગોપાલ અને બાલાજી બંનેની પ્રોડક્ટને સાથે લઈને સમજો કે ક્વોલિટી પણ જોશે અને ક્વોન્ટિટી પણ જોશે, બરાબર છે. તો નાની એવી હિન્ટ હતી. હવે આપણે સમસ્યાઓ જોઈ લઈએ. ચોરી કરવી, દાદાગીરી કરવી, ગૃહ કાર્ય ન લાવવું, છેડતી કરવી, વ્યસનગ્રસ્તતા, મોડા આવવું, કામચોરી કરવી, આ તમામ સમસ્યાઓ તમે એક એક હાઇલાઇટ કરો. આમાં પણ ફાયદો એવો થાય પાછો કે તમે જ્યાં પૂરી કરો ત્યાં એક લીટી છોડવાનો આપણને મોકો મળે, કારણ કે પોઈન્ટ અલગ પડે છે. તો તમે લીટી છોડી શકો છો જેથી સારું પ્રેઝન્ટેશન લાગે અને તમે લખવામાં પણ તમને સરળતા રહે. તો આ રીતે તમે સમસ્યાઓ છે એક પછી એક હાઇલાઇટ કરશો. વધારે સમય નથી લેતો, તમે તે વાંચેલી જશે અને ન હોય તો મેં સમસ્યા કીધી એના અંતર્ગત તમારે વ્યવસ્થિત લખી દેવાનું અને વાંચી લેવાનું. ચાલો, તો આ સમસ્યાઓ પછી ઉપસંહારમાં ભલે 2 જ લીટી લખો પણ આમ તરુણાવસ્થા દરમિયાન અનેક વર્તન સમસ્યાઓ જોવા મળે છે અને પ્રત્યેક સમસ્યા પાછળ કારણ જાણી તે સમસ્યા દૂર કરવા શિક્ષક, વાલી, સમાજ દ્વારા ભગીરથ કાર્યો થવા જોઈએ. તો આ રીતે તરુણાવસ્થામાં ખૂબ આઈએમપી પ્રશ્ન કહી શકાય સમસ્યાનો. ત્યાર પછી અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસર કરતા પરિબળો. આ પ્રશ્નો અચૂક દર યુનિવર્સિટીની એક્ઝામ હોય કે કોઈ પણ હોય તમે જોયું હશે પેપરમાં આ જે પ્રશ્ન છે એ હશે ને હશે. તો આના સંદર્ભમાં તમે એક બાબત સમજી લેજો કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસર કરતા પરિબળોના સંદર્ભમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં તો જોઈએ તો વિદ્યાર્થી હોય એ અધ્યયન કરે છે, શિક્ષક હોય એ અધ્યાપન કરાવે છે. પછી વર્ગમાં જે પ્રોસેસ એટલે કે જે પ્રક્રિયા થાય છે એના સંદર્ભમાં જે અધ્યેતાના વર્તન પરિવર્તનમાં જ્ઞાન, કૌશલ્ય, વલણો વિકસાવવાનું કાર્ય થાય છે. આથી જો અધ્યાપન દ્વારા વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન દ્વારા તેનો સર્વાંગીણ વિકાસ કરી શકાય અને તો જ અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા સફળ છે એમ કહેવાય. તો આના દ્વારા તમે પ્રસ્તાવમાં થોડુંક લખી શકો કે વિદ્યાર્થીઓ બુદ્ધિ કક્ષા, શિક્ષકની અધ્યાપન ક્ષમતા, વિદ્યાર્થીઓની અધ્યયનમાં રસ, વિષય વસ્તુનું સ્વરૂપ, શિક્ષકની શીખવવાની રીત વગેરે અનેક પરિબળો પ્રક્રિયા પર અસર કરતા હોય છે. જેના મુખ્ય 4 પરિબળો છે. તમને જ્યારે આ પ્રશ્ન પૂછાય ત્યારે લગભગ અધ્યયતા સંબંધી પરિબળો જ આપણે લખતા હોઈએ છીએ અને એ જ પ્રશ્ન લગભગ પૂછાતો હોય છે. પણ આ પરિબળો આ રીતે વર્ગીકૃત થાય છે જેમાં મુખ્ય 4 હોય છે. એક અધ્યયતા સંબંધી પરિબળો, એમાં બુદ્ધિ, પૂર્વાનુભવ, પરિપક્વતા, જાતિ, અભિપ્રેરણા, શીખવાનો ઈરાદો, તત્પરતા, રસ અને વલણ. અધ્યયતા એટલે તમે બધા એટલે કે વિદ્યાર્થીના સંદર્ભમાં. બીજું છે અધ્યાપક સંબંધી, તેમાં શૈક્ષણિક યોગ્યતા, વ્યવસાયિક સજ્જતા, વ્યવસાયિક વલણ, માનસિક સ્વાસ્થ્ય, અધ્યાપન કૌશલ્યનું પ્રભુત્વ, વર્ગ વ્યવહાર અને અધ્યાપન શૈલી એટલે કે અમે બધા એટલે કે અધ્યાપક અથવા શિક્ષકના સંદર્ભમાં. ત્યાર પછી પ્રક્રિયા સંબંધી પરિબળો, પુનરાવર્તન એટલે કે મહાવરો, પૂર્વાવલોકન, અંતરીકૃત, અધ્યયન, ખંડ સમગ્ર પદ્ધતિ, અધ્યયતાની સક્રિયતા અને અતિ અધ્યય. આ પ્રક્રિયા કેવી પ્રક્રિયાથી હાથ ધરાય છે. અને વિષય વસ્તુ સંબંધી પરિબળો, અર્થમયતા, અનુબંધ ઉપયોગિતા, સ્વરૂપ અને લંબાઈ. તો તમે જોઈ શકો છો કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાના જ્યારે પરિબળો પૂછાય ત્યારે તમે 4 આ પરિબળો હાઇલાઇટ કરો એટલે થોડુંક તમારું પ્રેઝન્ટેશન બેટર લાગે કે ડાયરેક્ટ આપણે મુદ્દાઓ લખવાની બદલે થોડી પ્રસ્તાવના આપી અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં આ મુખ્ય પરિબળો 4 છે અને તેના સંદર્ભમાં તમારે બધા પોઈન્ટ જે છે તે આવશ્યક તમને યાદ આવતા જાય તે તમે લખી શકો છો. કારણ કે અધ્યયતા સંબંધી પરિબળો ચોક્કસ કહીએ તો આપણે ચોક્કસ લખવા પડે, પણ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસર કરતા પરિબળો જણાવો તો તમે આ બધા જ જે સબ પોઈન્ટ આપેલા છે તે તમે ડાયરેક્ટ લખો તો વધારે સારું છે. પણ એનાથી પણ વધારે સારું કહેવું હોય તો કહી શકાય કે 4 પોઈન્ટને પહેલા હાઇલાઇટ કરો, બરાબર છે, અને 4 પોઈન્ટ તમારા જે બની જાય સરસ મજાના તમે ડ્રો કરીને લખો અને ત્યાર પછીના જે અંતર્ગત જે પરિબળો લખવાના થાય તેમાં તમારે જે લખવાનો હોય
તો તમે અલગ અલગ બાબતો નોંધ કરીને લખી શકો છો. અધ્યયતાની પરિપક્વતા, પૂર્વ જ્ઞાન, શીખવાનો હેતુ, પ્રયત્ન, રસ, ઉત્તેજના, શિક્ષણ સપાટ રેખા, જૂથની અસર, અધ્યયતાની ઉંમર, પર્યાવરણ કે વાતાવરણ, શીખવાનો સમય અને થાક, ભૌતિક બાબતો, આ બધી જ બાબતો છે તે તમે લખી શકો છો. તો તમે જોતા હશો કે આ બધા અધ્યયતા સંબંધી છે, કારણ કે અત્યારનું શિક્ષણ છે વિદ્યાર્થી કેન્દ્રી છે અને વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણમાં અધ્યયતા મુખ્ય રહેલો છે. એટલે આમાં કોઈ પણ પરિબળો લખો તો ખોટું નથી, પણ મુખ્યત્વે આપણા જે અધ્યયતા સંબંધી કીધા છે, અધ્યાપક સંબંધી કીધા છે, વિષય વસ્તુ સંબંધી કીધા છે કે એના અંતર્ગત પ્રક્રિયા સંબંધી કીધા છે. આ બાબતને તમે ખાસ સમજી લેજો અને પછી કદાચ ન યાદ રહીએ તમે ડાયરેક્ટ પરિબળો લખો તો એ ખોટું નથી, પણ આ સમજીને તમે થોડાક 4 હાઇલાઇટ કરો તો તમારું પ્રેઝન્ટેશન સારું લાગે કે ના અમને કમ્પ્લીટ ખબર છે. બાકી તો તમે ડાયરેક્ટ જે પરિબળો છે એ પણ લખી શકો તો કંઈ વાંધો નથી. બરાબર છે. ચાલો ત્યાર પછીનો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત. જો આમાં ખાસ કહી દઉં, પ્રયોગોમાં 3 IMP છે, જેમાં પાવલો કહી શકાય અને આ થોર્નડાઇકનો એટલે કે પ્રયત્ન અને ભૂલ કહી શકાય. આ 2 સિદ્ધાંતો ખાસ લેજો. કારક અભિસંધાન ઘણી બધી વખત પૂછાયેલું હોય અને કારક અભિસંધાન હવે ગૌણ બની ગયું, કારણ કે એનું મહત્વ ઘણું છે એટલે વારંવાર પૂછાઈ ગયો હોય. પણ હું આ બેનું સજેશન કરીશ, પણ કારક અભિસંધાનને પણ આપણે પછી આ તો કહેવાય ને કે વ્યક્તિગત તફાવતોના સંદર્ભમાં હું હોય તો શું પૂછું, સામેવાળાને શું ગમતું હોય, કારણ કે 3 પ્રયોગો છે મહત્વના છે, પોતપોતાનું મહત્વ અલગ અલગ પોતાની બાબતમાં રહેલું છે. પણ હું સજેશન એટલા માટે કરું કે આ પ્રયોગ વ્યવસ્થિત 5 માર્કમાં પૂછાયો છે, તેમાં સોપાનો પણ આવતા હોય, તેનું વર્ણન પણ આવતું હોય અને વ્યવસ્થિત 5 માર્કમાં પૂછવું હોય તો એના જે કહેવાય કે 5 માર્કના સંબંધોમાં આ પ્રયોગો પૂછીએ તો કંઈ ખોટું કહેવાય નહીં. તો જોઈ લઈએ તો આપણે ખબર જ છે કે જે એડવર્ડ થોર્નડાઇકનો પરિચય 1874 થી 1949 થી લઈ અને એના પ્રણેતાની હાઇલાઇટ કરો, એમાં પ્રસ્તાવનાના સંદર્ભમાં થોડીક વાત કરી, પછી એનો પ્રણેતા હાઇલાઇટ કરી, તેનો જન્મ અમેરિકાના સંદર્ભમાં છે. બરાબર. તો વિલિયમ્સબર્ગમાં એનો જન્મ અમેરિકામાં, પછી કોલંબિયા યુનિવર્સિટીમાં ટીચર્સ કોલેજમાં થોર્નડાઇકે પૂરા 40 વર્ષ અધ્યાપન કાર્ય કર્યું અને હજારો જે શિક્ષકો અને મનોવિજ્ઞાનોના ઘડતરમાં તેનો ફાળો આપ્યો છે. પછી સીધું જ પ્રયોગ ઉપર આપણે જઈએ તો પ્રયોગના સંદર્ભમાં એના સાધનો છે એને સરસ મજાનું અલગ. હું તો અધ્યયતાને ત્યાં સુધી કહું છું કે તમને કદાચ સરસ મજાની બિલાડી દોરતા આવડે તો બિલાડીનો નમૂનો દોરવો એમાં કંઈ ખોટું નથી. જે આ વસ્તુ છે લખેલી એને તમે ડ્રો કરો તો એ કંઈ ખોટું કહેવાય નહીં કે લાકડાની પેટી અંદર એક સરસ મજાની બિલાડી બેઠી હોય, પણ દોરતા આવડે તો પછી પેટીની અંદર બિલાડી છે કે બીજું કંઈ એ લખવું ન પડે એરો મારીને કે આ બિલાડી છે. બરાબર છે. એવી આવડતી હોય ને ફાસ્ટ ડ્રો થતું હોય તો તમારું પ્રેઝન્ટેશન અલગ લાગે. બાકી જેને કદાચ બિલાડી દોરતા નથી આવડતી ફટાફટ તો એને એવું કંઈ બહુ જરૂરી નથી કે આપણે ચિત્ર દોરવાનું કીધું એટલે દોરવું જ. બરાબર છે. જેને સારી એવી કળા હોય અને ફટાફટ દોરાતું હોય એને બિલાડી દોરવી. પાવલોવનો પૂછાણો હોય તો એમાં કૂતરો દોરવો. જેનાથી શું થશે તમને ફાયદો? સ્કિનરનો પૂછાણો હોય તો કબૂતર અને ઉંદર દોરવો. તો એનાથી ફાયદો એ થાય કે પ્રેઝન્ટેશન તમારું સીધું જ બેટર બની જાય, અંદર જોવાની જરૂર ન રહે. એમ થાય કે આ વ્યક્તિએ બહુ જ અને ખબર છે આખો પ્રયોગ છે ચિત્રાત્મક રૂપે આપેલો છે તો આપણે અંદર કંઈ વિશેષ વર્ણન જે કરેલું છે એ બધું જ તદ્દન કમ્પ્લીટ જ હોય અને થોડી એની ઉડતી નજરે જોઈ અને તમને માર્ક 5, 4.5 એવા માર્ક મળવાની સંભાવના વધી જાય છે. તો પ્રયોગનું વર્ણન છે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ. બરાબર છે. અને એ પ્રયોગનું વર્ણન મેં સરસ મજાના જે પ્રયોગો છે એ વિડીયો લેક્ચરમાં લીધેલા છે એટલે વધારે સમય નથી લેતો, તમારો વધારે સમય જાય નહીં, કારણ કે આપણે અહીંયા IMP પરીક્ષા લક્ષી વાત કરીએ છીએ માટે. પછી સોપાનો. તો સોપાનો ખાસ કરીને તમે આ ક્રમમાં લખો તો એ ખોટું નથી. આમાં પણ થોડુંક કંઈક અલગ તમને તમારા આઈડિયાથી કંઈક સોપાનો વ્યવસ્થિત લખવા હોય બરાબર તો તમે લખી શકો છો. 6 હશે તો 6 સોપાનોને પગથિયાની જેમ તમે લખો, કારણ કે સોપાનો એટલે પગથિયા, તો પગથિયા સ્વરૂપે તમે દર્શાવો. પહેલા ઉપર થોડું ત્રાસું અને ક્રોસમાં એમ લખતા તમે નીચે ઉતરો. તો એ 6 સોપાનોની વાત કરીએ તો હિરણ, ધ્યેય, સમસ્યારૂપ પરિસ્થિતિ, દિશાવિહીન પ્રયત્નો, સાચા માર્ગની પસંદગી અને અધ્યયન. આમ જે થોર્નડાઇકે તારવેલા સિદ્ધાંત અંતર્ગત વાત કરેલી છે કે અનેક પ્રયત્નોથી આપણે ધ્યેય પ્રાપ્તિ છે એ સાચા માર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. તો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત છે એને તારવેલા સિદ્ધાંતો પણ આ એટલા માટે લઈ લીધા છે, તમે કદાચ પ્રયોગમાં 5 માર્કમાં ન પૂછાણો ન યાદ આવે તો જરૂરી નથી, પણ 3 માર્કમાં આ પૂછી શકે એમ છે, 2 માર્કમાં પૂછી શકે એમ છે કે થોર્નડાઇકે તારવેલા સિદ્ધાંતો જણાવો.
અથવા એને થોર્નડાઇકે તારવેલા નિયમો જણાવો. તો અસરનો નિયમ યાદ રાખજો, પુનરાવર્તનનો નિયમ અને તત્પરતાનો નિયમ. આ ત્રણ નિયમો છે એડવર્ડ થોર્નડાઇકે તારવેલા છે અને એને આપેલા છે. બરાબર છે. તો એ ત્રણ નિયમો છે, ખાસ યાદ રાખજો. આ નિયમ અંતર્ગતની બાબત છે, અસર, પુનરાવર્તન અને તત્પરતાનો. હવે થોર્નડાઇકના મતે અધ્યયન એટલે જોડાવું. આવું થોડુંક વિશેષ તમે લખી દેજો કે અધ્યયન એટલે વધુ ઇચ્છનીય જોડાણો રચવા. જેની પાસે ઇચ્છનીય જોડાણોની સંખ્યા વધારે તે થોર્નડાઇકના મતે હોશિયાર, અને આવા બંધનોની સંખ્યા જેની પાસે ઓછી તે ઠોઠ, એટલે કે જેટલા પ્રયત્નો વધારે એ વધારે હોશિયાર. ચાલો, ત્યાર પછી મહત્વનો આઈએમપી કેવો હોય તો કહી શકાય, બુદ્ધિના અંતર્ગત બુદ્ધિના લક્ષણો જણાવો. તો થોડી બુદ્ધિની વાત કરી દેવાની. ઇન્ટેલિજન્સ શબ્દ કઈ રીતે આવ્યો છે, બરાબર છે, કયા શબ્દોનો ઉપરથી ઉતરી આવ્યો છે, પ્રસ્તાવના સ્વરૂપે લખી અને પછી આપણે એના લક્ષણોની ચર્ચા કરીશું. લક્ષણોમાં પણ તમે એક સાથે પહેલા તમામ લક્ષણો તમે હાઇલાઇટ કરી શકો છો અને પછી એના અંતર્ગત મુદ્દા સ્વરૂપે તમે લખી શકો છો. તો એ લક્ષણો તમે જ્યારે લખવાના થાય ત્યારે એરો મારો, તીર કે સિમ્બોલ કે કોઈ પણ તમને જે ઝડપથી આવડતો હોય એવો પોઈન્ટ લખતા જાઓ. અને આનો પણ ફાયદો એ થાય કે તમે કદાચ એવું લાગે તો લીટી છોડો વચ્ચે, તો એ સારું લાગશે. એક લીટી છોડી અને એક લક્ષણ સમજાવો. તો લક્ષણો હોય, હેતુ હોય તો આ રીતે લીટી સ્વરૂપે જ લખો તો એ વધારે બેટર રહેશે. તો લક્ષણો છે એ સંદર્ભે તો બુદ્ધિની દરેક વ્યક્તિમાં ભિન્ન હોય છે, માપી શકાય નહીં. સત્ય, અસત્ય, પછી સારા નરસા કાર્યોની તુલના આપે છે. સ્ત્રી અને પુરુષોની વચ્ચે તફાવત સાંવેગિક બાબત છે. બરાબર છે. ત્યાર પછીનો બુદ્ધિમાં જ એક પ્રશ્ન આઈએમપી છે, તેના પ્રકારો. તો બુદ્ધિના પ્રકારો જ્યારે પૂછાય ત્યારે આપણે આ મહત્વના 3 પ્રકારો છે તમારે લખી દેવાના અને ટેન્શન લેવાનું નહીં. જેમાં આપણે અમૂર્ત બુદ્ધિ, મૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ રહેલી છે. તો આ 3 પ્રકારો એ ખૂબ આઈએમપી છે, તે તમે જોઈ લેજો, વધારે સમય ન લેતા. અને મનોવૈજ્ઞાનિક કસોટી આપતી વખતે શી કાળજી રાખજો અને અથવા મનોવૈજ્ઞાનિક કસોટીના સંચાલનમાં ધ્યાનમાં રાખવાની બાબતો, આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે કઈ બાબતો કાળજી રખાય. તેમાં પ્રસ્તાવના વ્યવસ્થિત શરૂઆત કરવાની. તમે જોઈ શકો છો પ્રસ્તાવના તમે લખી અને પછી એની ધ્યાનમાં રાખવાની બાબતો એક પછી એક જે લક્ષણો લખો છો, હેતુઓ લખો છો, એના સંદર્ભમાં એક પછી એક જગ્યા છોડીને તમે લખી શકો છો. અને વ્યવસ્થિત આવા પોઈન્ટ પાડીને, એરો મારીને, તીર મારી અને છેલ્લે તમે જે છે ઉપસારમાં આમ કસોટીના સંચાલનમાં કસોટી આપતી વખતે કાળજી લેવાની. કસોટી આપવાની જે સમયની વ્યવસ્થા હોય, એનો જે ક્રમ હોય, એનું સૂચનાનું પાલન હોય, બરાબર, એ બધી જ બાબતો ખાસ અમલમાં લેવી અને પછી કસોટી આપવી. ત્યાર પછીનું છે વ્યક્તિત્વની વ્યાખ્યા આપી. યુંગના વર્ગીકરણ પ્રમાણે વ્યક્તિત્વના પ્રકારો સમજાવો. આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. આ પણ ઘણી વખત પૂછાયેલો છે અને પૂછાઈ શકે એવી સંભાવના છે. જેમાં મુખ્ય 3 જ આપણે વ્યક્તિત્વના પ્રકારો ત્યાં યાદ રાખવાના રહીએ કે અંતર્મુખી વ્યક્તિત્વ, બહિર્મુખી વ્યક્તિત્વ અને ઉભયમુખી વ્યક્તિત્વ. તો આ અંતર્મુખી એટલે જે બોલકા ન હોય, ઓછા હોય, શરમાળ હોય, અંતર્મુખી. બહિર્મુખી એટલે બહુ બોલતા હોય, બહિર્મુખી. અને ઉભયમુખી એટલે જે બંનેમાં 50-50% એટલે થોડું ઘણું બોલે, એટલે પરિસ્થિતિ પ્રમાણે જે હોય. અને આપણે મોટા ભાગના જે સામાન્ય આપણે બધા છીએ એ ઉભયમુખીમાં જ આવીએ છીએ. તો બહિર્મુખીના લક્ષણો હોય, સર્જનશીલ હોય, વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લેતા હોય, ભાગ લેતા હોય, અને આનું જ ઉલટું કરી નાખો એ બધા અંતર્મુખી થઈ જાય. બરાબર છે. તો એકાંત પ્રિય હોય, સંવેદનશીલ હોય, આ બધી બાબતો લખી નાખવાની, એક લક્ષણો. તો આમ કરીને છેલ્લે પછી એનો ઉપસાર બાંધી આપવાનો. અને મોટા ભાગના આપણે અંતર્મુખી વ્યક્તિત્વના સંદર્ભમાં જે લક્ષણો છે તમને હાઇલાઇટ કરવા માટે તમે થોડા મુદ્દાઓ વાંચી લેશો ને તો એના લક્ષણો એક વ્યવસ્થિત તમે લખી શકો છો. બરાબર છે. તો તમે જોઈ શકો છો એ અંતર્મુખીના સંદર્ભમાં અને બહિર્મુખીના સંદર્ભમાં તેમના લક્ષણો. અને જે બાબતના સંદર્ભમાં આમાં બંનેમાં થોડા વધતા ઓછા આવતા હોય, જ્યાં સંપૂર્ણ અંતર્મુખી પણ નથી અને સંપૂર્ણ બહિર્મુખી પણ નથી, એ છે ઉભયમુખી. ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન કેવો હોય તો કહી શકાય સંઘર્ષના પ્રકારો વિશે સમજાવો. તો સંઘર્ષ એટલે શું? તો સામાન્ય રીતે સંઘર્ષ આંતરિક અનુભવાય છે અને વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ હોતો નથી. જ્યારે સંઘર્ષમાં વ્યક્તિ સામે એકથી વધુ વિકલ્પો હોય તો તેના સંદર્ભમાં મનોવૈજ્ઞાનિકો સંઘર્ષના પ્રકારો દર્શાવ્યા છે. આ પ્રકારો પણ તમે સ્ટાર કરો કે કોઈ પણ તમને આવડતું એવી આકૃતિ ડ્રો કરી અને પહેલા ખાલી સંઘર્ષના પ્રકારો દર્શાવી દેવાના અને પછી જે એક પોઈન્ટ સંઘર્ષના છે
અભિગમન એટલે સંઘર્ષ શું? બરાબર છે કે બંને ધ્યેયો હોય અને બંને ધ્યેયોના સંદર્ભમાં સંઘર્ષ ઊભો થાય ત્યારે કે BBA અને BCA તો બંનેમાંથી જે આકર્ષણ હોય અને બંનેમાંથી કોઈ એક જ વસ્તુના સંદર્ભમાં ધ્યાને લેવાનું હોય તો આપણે શું કરવાનું? કારણ કે બંને એકસાથે શક્ય નથી, તો એ સંઘર્ષ ઊભો થાય છે. બીજો વિગમન સંઘર્ષ, બરાબર છે કે જેમાં વ્યક્તિ સમક્ષ એવી બે પરિસ્થિતિઓ પસંદ કરવાની હોય કે બંને પરિસ્થિતિઓ અણગમતી હોય, બંને બાજુ નથી જવું છતાં પણ એક બાજુ જવું છે, તો એ વિગમન સંઘર્ષ થયો. તમે જોઈ શકો છો A-B- એકેય બાજુ નથી જવું તો પણ સંઘર્ષ ઊભો થાય છે. પછી વિગમન એટલે કે કોઈ એક પરિસ્થિતિ આકર્ષે છે વ્યક્તિને પણ ભય ઉત્પન્ન કરે છે. મારે બરાબર છે આ છે તો ખરું પણ મને ડર લાગે છે. અને કેટલીક વખત વ્યક્તિને એક કાર્ય ગમે છે પરંતુ એ કાર્ય કરવામાં તેને ભય લાગે છે, ત્યારે આ સંદર્ભમાં વિગમન સંઘર્ષ ઊભો થાય છે. ગમે છે અને ડર લાગે છે. કોઈ એક વિદ્યાર્થીને IAS બનવાનું આકર્ષણ છે પરંતુ તેની સાથે તેનો અભ્યાસ કરવાનો કંટાળો આવે છે. એટલે કે વ્યક્તિને ગમે છે છતાં પણ એ કાર્ય કરવા માટે તે અસમર્થ છે. ચાલો ત્યાર પછી બમણો વિગમન. તો ઘણી વખત કોઈ વ્યક્તિ પાસે બે માર્ગ એવા હોય જે બંને માર્ગનું તેને આકર્ષણ હોય પરંતુ બંને માર્ગમાં ભય સતાવતો હોય, તો આવો સંઘર્ષ છે એ બમણો વિગમન છે. જેમ કે કોઈ એક વ્યક્તિને જોબની ઓફર આવે તો એ જોબ નાની કંપનીની છે પણ પગાર મોટો ઓફર કરે છે, જ્યારે બીજી મોટી કંપની છે, બરાબર છે, પરંતુ સાવ સામાન્ય પગારમાં જ ઓફર કરી છે, તો એમ થાય કે મોટી કંપનીમાં જવું સારું કે નાની કંપનીમાં મોટો પગાર લેવા જવો સારું. તો આ બંને તરફના સંદર્ભમાં વિગમન કે બંને ઓફર પસંદ છે પરંતુ બંનેમાં ભય સતાવે છે. તો આ રીતે તમે વ્યવસ્થિત આકૃતિથી અને સરસ મજાના સ્વરૂપે ઉપસાર ટાંકી અને ખાસ એટલું કહીશ કે 5 માર્કમાં પ્રસ્તાવના ઉપસાર અચૂક લખજો અને ખૂબ CC1માં લગભગ 99% તમને ફાયદો થશે આ પ્રશ્નોથી એવી અપેક્ષા સાથે જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.